વીજ ટાવરો બાબતે ક્યાંક ના ક્યાંક અસમજમતા થઈ છે। એના કારણે ખેડૂતો અને જવાનો, ખેડૂતો અને પોલીસ, ખેડૂતો અને કંપની આમને સામને આવ્યાના ઘણા સમાચારો મીડિયાના માધ્યમથી સાંભળવા મળે છે। આ સરદારની ભૂમિ ઉપર ક્યાંક ગઈકાલે જેતપુરની અંદર હોય, મોરબીની અંદર હોય, ત્યાં ખેડૂતો પોતાના હક માટે કોઈના કોઈ સંગઠનના નેજા નીચે પ્રોટેસ્ટ કરતા હતા। કોણ જાણે ત્યાં શું પરિસ્થિતિ થઈ અને ક્યાંક પોલીસ દ્વારા લાઠીચાર્જ થયાના સમાચાર મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થયા છે। તે ગુજરાતની અસ્મિતા માટે ખૂબ દુઃખદાયક છે। આપસી સમજોતાની વાત હોય, ગુજરાત એ તો અરસપરસ ચર્ચાના આધાર પર ચાલતું રાજ્ય છે। ખેડૂતોને પણ પોતાનો હક માગવાનો પૂરતો અધિકાર છે। જ્યારે અધિકાર શાંતિપ્રિય રીતે થતો હોય અને ક્યાંક કંપનીઓના પ્રભાવમાં આવી અને જે પોલીસ તંત્ર રાજ્યની પ્રજા, રાજ્યની બહેનો ઉપર જે કંઈ પણ ગઈકાલે અમાનુષી વર્તન થયું છે એ ખરેખર દુઃખદાયક બાબત છે। રાજ્યના ગૃહમંત્રીશ્રીએ આ બાબતની ઝીણવટપૂરી તપાસ કરી અને જે મહિલાઓ ઉપર લાઠીચાર્જ થયો છે ત્યાં જો તંત્ર જવાબદાર હોય તો એ તંત્ર ઉપર ન્યાયિક તપાસ કરી એમની ઉપર પગલાં કેમ ના લેવા એ બાબતનો ખુલાસો માગવો જોઈએ। ફરી કહું છું કે આ સરદારનું ગુજરાત છે। આ સરદારના ગુજરાત ઉપર જો ખેડૂત પોતાનો હક માગવા નીકળે અને એના ઉપર જો ક્યાંય લાઠીચાર્જ થાય એ બાબત ચલાવવા લાયક નથી, દુઃખદાયક બાબત છે। આ સાથે સાથે રાજ્યના તમામ ખેડૂતોને વિનંતી છે, આપણો હક એ આપણી ફરજ છે એ હક લેવો હોય, પણ એ હક લેતા ક્યાંક કોઈ પોલિટિકલ પાર્ટીના ઓથા હેઠળ આવી અને કોઈ આપણા ખભા ઉપર બંદૂક ના મૂકી જાય એ જોવાની જવાબદારી પણ આપણા લોકોની છે। ક્યાંક એની અંદર કાયદો અને તંત્ર બગડે અને ક્યાંક એનો ભોગ ના બની જઈએ એ જોવું ખેડૂતો માટે પણ એટલું આવશ્યક છે। અહિંસક વાત આપણે સતત રજૂઆત કરવી જ જોઈએ। આપણને ખેતર એ આપણી માતા સમાન છે, આજીવિકાનું સાધન છે। એની અંદર થાંભલો આવે એટલે આપણને દુઃખ થાય, સ્વાભાવિક જ બાબત છે। અને એનું પૂરતું વળતર, એનો પ્રકાર અલગ અલગ હોઈ શકે, પણ પૂરતું વળતર મળવું પણ અતિ આવશ્યક છે। એટલે આપણા માધ્યમથી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આપ આની અંદર દરમિયાનગીરી કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, ઝડપથી કંપનીઓનું કામ પણ શરૂ થાય અને ખેડૂતોને પણ પૂરતો ન્યાય મળે, જેથી રાષ્ટ્રનો વિકાસ થાય। વીજળી એ દેશ માટે આવશ્યક છે, એ પણ એક જરૂરિયાત છે, પરંતુ એની અંદર જ્યારે બધા માસ સમૂહ એનો ઉપયોગ કરવાનો હોય, કંપનીઓ એની અંદર નફો રળવાની હોય, તો ખેડૂતને અન્યાય ના થાય એ જોવાની જવાબદારી આપણા સહિયારી બધાની છે। એ જવાબદારીને જોતા ફરી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આની અંદર દરમિયાનગીરી કરી અને ખેડૂતોને સંતોષ થાય એવું વળતર કંપનીઓ ચૂકવે। આ જ કંપનીઓ જ્યારે નફો કરતી હોય છે ત્યાં સુધી કશું બોલતી નથી, પરંતુ સહેજ પણ ક્યાંય ભાવ વધારો આવી જાય તો તરતના તરત એ લોકો ભાવ વધારો પણ રાજ્ય ઉપર નાખતા હોય છે। એટલે નહીં માત્ર કંપનીનું પરંતુ રાજ્યના
ખેડૂતોનું પણ જોવું વર્તમાન સમયની અંદર ખૂબ આવશ્યક છે. એટલે કોઈ એવી નક્કર પોલિસી બને અને નક્કર પોલિસી પણ રાજ્યના ખેડૂતોએ જ્યારે પોતાના ખેતરની અંદર કામ કરવા દીધું હોય ત્યારથી એનું અમલીકરણ કરી અને સારી પોલિસી બનાવી અને ખેડૂતોને રસ્તા ઉપર ના આવવું પડે એ દિશા તરફનો વિચાર કરવા આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે. સાથે સાથે ફરી રાજ્યના પ્રજાજન સમાન અમારા વાલા ખેડૂતોને પણ વિનંતી છે કે ક્યાંય પણ આપણે કાયદો અને વ્યવસ્થા ના બગડે અને આપણી જે અહિંસક લડત હોય એ પરિણામલક્ષી બને એ દિશા તરફ બધા લોકોએ જોડાવું જોઈએ.